હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ચેપ્ટર 1 નો ટોપિક પ્રસ્તાવના જોશું. આ ટોપિક પણ આઈએમપી છે. એમાંથી પ્રવૃત્તિને રિલેટેડ ક્વેશ્ચન આ વર્ષે જ પૂછવાનો હતો. તો આ ટોપિકને આપણે ધ્યાનથી સમજશું. તમારો કોન્સેપ્ટ એકદમ હું ક્લિયર કરાવી દઈશ અને એટલી હદે ક્લિયર કરાવીશ કે આ ટોપિકમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવે ને, તમારી સ્કૂલની એક્ઝામ હોય, ટ્યુશનની એક્ઝામ હોય, પ્રેક્ટિસ પેપર કોઈ પણ સોલ્વ કરો કે બોર્ડની એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એટલે તમે આમ ક્યાં ચપટી વગર તમે એને સોલ્વ કરી શકશો. તો ચાલો આપણે પીપીટીમાં આવીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, 5 માર્ક્સનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે છે અને એક 3 માર્ક્સનો પૂછવામાં આવે છે. એટલે કે વિભાગ બી અને સીમાં આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ચાલો, આ વિડીયોમાં આપણે શું જોશું? રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ જોશું, પ્રવૃત્તિ 1.1 જોશું, પ્રવૃત્તિ 1.2 જોશું. 1.1 ખૂબ આઈએમપી પ્રવૃત્તિ છે મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. પ્રવૃત્તિ 1.3 પણ જોશું અને પીવાયક્યુઝ એટલે કે આગલા વર્ષોમાં પૂછેલા પ્રશ્નોને પણ આપણે જોઈ લેશું. સ્ટુડન્ટ્સ, આગળ વધતા પહેલા ધોરણ 9 ને યાદ કરો. એમાં તમે ભણી ગયા કે ફેરફાર બે પ્રકારના હોય, એક ભૌતિક ફેરફાર હોય અને એક રાસાયણિક ફેરફાર હોય. એ બે વચ્ચેનો મુખ્ય તફાવત શું છે કે રાસાયણિક ફેરફાર જે હોય ને એમાં નવું સંયોજન બને. ફરી પાછું, રાસાયણિક ફેરફાર જે થાય એમાં નવું સંયોજન બને, જ્યારે ભૌતિક ફેરફારમાં કોઈ નવું સંયોજન બનતું નથી. ભૌતિક ફેરફારમાં પદાર્થની રંગ બદલે, અવસ્થા બદલે, એનો દેખાવ બદલે, એ બધું બદલે. જ્યારે રાસાયણિક ફેરફારમાં નવું સંયોજન બને જ છે, કમ્પલસરી છે, નવું સંયોજન તો બનશે જ. ભૌતિક ફેરફારમાં ક્યાં આવે તો કે ભાઈ બરફનું પીગળવું આવે, બરાબર, પાણીનું વરાળ બનવું આવે, કાગળનું કપાવવું આવે એટલે કે કાગળને કાપવું આવે, પછી લાકડાને કાપવું આવે. આ બધા ભૌતિક ફેરફારો છે. આમાં કોઈ નવું સંયોજન નથી બનતું. પાણી પહેલાં પણ H2O હતું અને પછી પણ H2O જ છે. એટલે કે બરફમાં પણ H2O હતું અને પાણી લિક્વિડ એટલે પ્રવાહી સ્વરૂપમાં પણ H2O છે અને વાયુ સ્વરૂપમાં પણ H2O જ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે રાસાયણિક ફેરફારમાં શું થાય છે? નવું સંયોજન બને છે. હવે નવું સંયોજન બને એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. તો કહેવાનો મતલબ કે રાસાયણિક ફેરફારમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ એટલે કે આપણને કેમ ખબર પડે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં? તો એની લાક્ષણિકતાઓ હોય કે આટલી આટલી લાક્ષણિકતા છે, એનાથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા છે, આ ફેરફાર છે, એ રાસાયણિક ફેરફાર છે અને એની પાછળ આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો આપણે એ રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા છે વાયુનો ઉદ્ભવ. પ્રક્રિયા દરમિયાન વાયુના પરપોટા મુક્ત થવા. પરપોટા એટલે પાણીમાં ઉડેલ વાયુ હોય એ પરપોટા સ્વરૂપે હોય, પછી એ ધુમાડા સ્વરૂપે હવામાં જે આવે એટલે ધુમાડા સ્વરૂપે એ નીકળી જાય છે. આનું ઉદાહરણ તમને કહું, તમે વિડીયો જોયો હશે કે સોડિયમના ટુકડાને પાણીમાં નાખો તો એ ધડાકા સાથે સળગે. તો એ જ્યારે સળગે ને ત્યારે હાઇડ્રોજન વાયુ નીકળે છે. તો એ વાયુ તમે જોયું હશે, ધુમાડા નીકળે તો એ હાઇડ્રોજન વાયુ ના હોય. એટલે કે વાયુનો ઉદ્ભવ થયો છે, એનો મતલબ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પછી આવે અવક્ષેપન. તો દ્રાવણમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થનું નિર્માણ. અદ્રાવ્ય ઘન પદાર્થને મિત્રો કહેવામાં આવે છે અવક્ષેપ. અને જ્યારે અદ્રાવ્ય ઘન પદાર્થ દ્રાવણમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થ બને, પહેલા હતો નહીં, નિર્માણ થાય છે એટલે કે નવો બને છે. દ્રાવણમાંથી નવો અદ્રાવ્ય ઘન પદાર્થ બને એટલે કે એનું અવક્ષેપન થયું કહેવાય ઘન પદાર્થનું, તો પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહેવાય. પછી આવે છે ઉર્જામાં બદલાવ. એમાં શું આવે છે? રંગ, તાપમાન અથવા ભૌતિક અવસ્થામાં દેખીતા ફેરફારો. તો રંગમાં ફેરફાર આપણે જોઈએ જ છીએ, આપણા પ્રયોગો ઘણા કરતા હોય તો એક પ્રવાહીમાં બીજું પ્રવાહી ઉમેરીએ આપણે તો એનો રંગ બદલાઈ જાય છે. આપણે જાદુ જે જોતા હોય, જાદુગર જે હોય એ રંગ બદલાવતા હોય પ્રવાહીના, તો એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એની પાછળ, એટલે રંગ બદલે. તાપમાનમાં ફેરફાર. હમણાં આપણે વાત કરીએ કે સોડિયમના ટુકડાને પાણીમાં નાખીએ તો ધડાકો થાય. ધડાકો થાય એટલે તાપમાન ખૂબ જ વધી જાય. તો આ પણ રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતા છે. પછી છે ભૌતિક અવસ્થામાં દેખીતા ફેરફારો. તો સોડિયમના ટુકડાને જ આપણે પાણીમાં નાખીએ તો સોડિયમનો ટુકડો પહેલા ઘન સ્વરૂપમાં હતો, ટુકડો હતો એટલે ઘન સ્વરૂપમાં હતો. પાણીમાં ગયો છે તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સંયોજન બનાવે છે. તો હવે સોડિયમ સંયોજાઈને પ્રવાહી સ્વરૂપમાં છે. તો ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો. ભૌતિક અવસ્થામાં ફેરફાર છે એ ભૌતિક બદલાવમાં પણ આવે. જેમ કે હું પાણીને ગરમ કરું તો પહેલા પ્રવાહી સ્વરૂપે હતું, પછી વાયુ સ્વરૂપે થઈ ગયું એટલે વરાળ બની ગઈ, તો એ પણ ભૌતિક ફેરફાર થયો. પરંતુ એમાં નવું સંયોજન નથી બનતું. જ્યારે રાસાયણિક ફેરફારમાં નવું સંયોજન બને છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે જોઈએ આપણે રોજિંદા જીવનમાં જોવામાં આવતી પ્રક્રિયાઓ. તો પેલું છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડવું. તો મમ્મી ઘરે કહેતી હોય કે દૂધને બહાર ખુલ્લું ના રખાય, ફ્રીજમાં રાખી દેવાય. ઉનાળામાં તો ખાસ કહેતી હોય મમ્મી કે દૂધને ફ્રીજમાં રખાય. એનું કારણ કે દૂધ અત્યારે વાતાવરણ એવું હોય કે દૂધ બહાર પડ્યું રહે તો એમાં રાસાયણિક પ્રક્રિયા થઈને દૂધ ફાટી જાય એટલે કે દૂધ બગડી જાય. તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. જુઓ, રાસાયણિક નવું સંયોજન બની ગયું, દૂધ ફાટી ગયું એટલે કે નવું સંયોજન બની ગયું. આ નવું સંયોજન બન્યું એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પછી જ્યારે લોખંડને ખુલ્લી હવામાં સંપર્કમાં રાખવામાં આવે ત્યારે એનું ક્ષારણ થાય છે. એટલે કે લોખંડનું કટાવવું. તમે અહીંયા જોઈ શકો છો, આપણી ઘરે પર રેલિંગ હોય તો એ લોખંડ કટાઈ જાય તો આવું
બ્રાઉન રંગનું, રાખોડી રંગનું આવું એની ઉપર પડ જામી જાય. તો આ છે લોખંડનું કોટાવું. જો આ છે શુદ્ધ લોખંડ. શુદ્ધ લોખંડ જે હોય ને મિત્રો, એ કાળા કલરનું હોય, એ કાળા રંગનું હોય. જો આ છે શુદ્ધ લોખંડની ખીલી છે. બરોબર. અને જ્યારે આ કટાઈ ગયેલું છે તો એના રંગમાં ફેરફાર થઈ ગયો અને આ નવું સંયોજન બની ગયું. પછી છે ખોરાકનું આથવણ અને રંધાવું. તો ખોરાકનું આથવણ, ઢોકળું કે કાંઈ પણ પલાળ્યું હોય તો ઉનાળામાં જલ્દી આથો આવી જાય. મમ્મીને પૂછજો કે આપણે કોઈ પણ આથાવાળી વસ્તુ બનાવીએ ને તો ઉનાળામાં એનો જલ્દી આથો આવી જાય. જ્યારે શિયાળામાં વાર લાગે. તો એ ઉનાળામાં વાતાવરણીય પરિસ્થિતિ એવી હોય કે રાસાયણિક પ્રક્રિયા જલ્દી થાય. તો એ ખોરાકનું આથવણ છે, રાસાયણિક પ્રક્રિયા છે. અને રંધાવું, બરોબર. આપણે બધું નાખીએ કે મેગી બનાવીએ હોય તો મેગીનો જે નૂડલ્સ આવે એ નાખ્યું, પાણી નાખ્યું, બધા મસાલા નાખ્યા, પછી એક નવું સંયોજન બને છે આપણને. બધું અંદર પ્રક્રિયા કરીને એક જ નવું સંયોજન આપણને આપે છે. તો આ નવું સંયોજન બને છે ખોરાકનું રંધાવામાં. પછી પાચન અને શ્વસનની પ્રક્રિયાઓ. પાચન, આપણે જે ખાઈ લીધું, બરોબર. અત્યારે મેં કાંઈ ખાધું, તમે રાત્રે પિઝા કે બર્ગર કંઈ ખાધા, પછી કાલ સવારે કંઈક બીજું જ નીકળશે ને. કાલ સવારે કંઈક બીજું જ નીકળશે તો એ પણ એક નવું સંયોજન બનીને નીકળ્યું. પછી છે શ્વસનની પ્રક્રિયાઓ. આપણે જે જમીએ છીએ એમાંથી આપણને ગ્લુકોઝ મળે છે. અને એ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન આપણે લીધો અંદર. તો એ ઓક્સિજન, એ જે ગ્લુકોઝ જે બની ગયો ખોરાકમાંથી, એ ઓક્સિજન સાથે સંયોજાઈને આપણને ઉર્જા આપે છે. અને બદલામાં આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને પાણીનું નિર્માણ થાય છે. તો આ પહેલાં શું હતું? ગ્લુકોઝ હતો અને ઓક્સિજન હતો. ઓક્સિજન જે આપણે લીધો અને પછી બહાર શું નીકળ્યું? કાર્બન ડાયોક્સાઇડ નીકળ્યો. તો નવું સંયોજન બન્યું. તો આ પણ રાસાયણિક ફેરફાર છે. હવે જોઈએ આપણે પ્રવૃત્તિ 1.1. ખૂબ જ આઈએમપી પ્રવૃત્તિ છે. એકદમ ધ્યાનથી આપણે જોશું. આ પ્રવૃત્તિનો હેતુ શું છે? હવામાં, ધ્યાન રાખજો, હવામાં એટલે ખુલ્લી હવા છે કે હવામાં મેગ્નેશિયમના પટ્ટીના દહનનો અભ્યાસ કરવો. દહન એટલે એને સળગાવવું. એની પદ્ધતિ શું છે? કાચ પેપર. કાચ પેપર એટલે કાચ કાગળ. કાચ કાગળ વડે પટ્ટીને સાફ કરો. તેને ચીપિયાથી પકડીને બર્નર વડે સળગાવો. તેની રાખ એટલે કે પાવડરને વોચ ગ્લાસમાં એકઠી કરો. વોચ ગ્લાસ એટલે તમે ડીશ સમજી લ્યો. જો આ મેગ્નેશિયમની પટ્ટી છે, એને ચીપિયા વડે પકડી છે અને એને બર્નર વડે સળગાવી છે. અને એમાં નીચે આ વોચ ગ્લાસ રાખ્યો છે. વોચ ગ્લાસ એટલે ડીશ, અને એમાં મેગ્નેશિયમની એમાં પાવડરને એકઠો કર્યો છે. તો હવે આપણે અવલોકન શું મળ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોત સાથે સળગે છે. આ જે મેં અંડરલાઈન કર્યું છે એ ખૂબ જ આઈએમપી છે. જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે. બોર્ડમાં પૂછી શકે છે કે મેગ્નેશિયમની પટ્ટી કેવી રીતે સળગે છે? તો કે જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે. અને સફેદ પાવડરમાં ફેરવાય છે. સફેદ પાવડરમાં ફેરવાય છે. આ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO નો હોય છે. તો આની રાસાયણિક પ્રક્રિયા થઈ. મેગ્નેશિયમની પટ્ટી, પટ્ટી એટલે ઘન સ્વરૂપમાં હોય, હવામાં સળગે છે એટલે કે એનું દહન થાય છે, એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. એટલે ઓક્સિજન જે વાયુ સ્વરૂપે હોય અને આપણે એને ગરમ કરીએ એટલે આપણે એને ઉષ્મા આપીએ છીએ. એટલે કે અહીંયા ઉષ્મા લખ્યું છે મેં. અને સફેદ પાવડર બને છે. સફેદ પાવડર કેનો બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનો બને છે. અને પાવડર સ્વરૂપે છે એટલે મેં અહીંયા સોલિડ સ્ટેટ લખ્યું છે, એટલે કે ઘન અવસ્થા લખ્યું છે. હવે આમાંથી પ્રશ્ન એક સરસ મજાનો બની શકે. એ પ્રશ્ન કયો છે કે પદાર્થ X ને હવામાં સળગાવતા, પદાર્થ X ને હવામાં સળગાવતા તે જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે તથા તેના તથા સફેદ રંગના પાવડર મળે છે. તો આ પદાર્થ X ને ઓળખો તથા આની પાછળની રાસાયણિક પ્રક્રિયા લખો. તો પદાર્થ X એટલે મેગ્નેશિયમ થયો અને સફેદ રંગનો પાવડર એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ થયો. અને રાસાયણિક પ્રક્રિયા આ તમે જોઈ શકો છો. ચાલો, હવે તમને યાદ હોય મિત્રો તો મેં લખ્યું હતું કે પદ્ધતિમાં પહેલું જ સ્ટેપ હતું કે કાચ પેપર વડે પટ્ટીને સાફ કરો. શું કામ એને સાફ કરવાની જરૂર? પટ્ટીમાં ધૂળ એટલે ના, એટલે નહીં. આપણે જોઈએ શું કામ એને સાફ કરવાની જરૂર. તો કાચ પેપરની શું જરૂર છે? તો મેગ્નેશિયમની પટ્ટી પર MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર હોય છે, જે આપણે આ જોયું ને, જેનો પાવડર મળે છે. હવામાં એને રાખીએ ને, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં રાખીએ તો એની ઉપર પાતળું સ્તર આવી જાય મેગ્નેશિયમ ઓક્સાઇડનું, જે તેને સળગતા અટકાવે છે. કાચ કાગળ આ સ્તરને દૂર કરે છે જેથી પ્રક્રિયા સરળતાથી થઈ શકે. તો આમાંથી પણ સરસ મજાનો પ્રશ્ન પૂછાઈ શકે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ કાગળથી શા માટે સાફ કરવામાં આવે છે? તો આપણે હવે ખ્યાલ હોવો જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બને છે. શેનું સ્તર બને એ પણ યાદ રાખવાનું. મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બને છે, જે તેને એટલે કોને? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા અટકાવે છે. તો આ સ્તરને દૂર કરવા માટે કાચ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મેગ્નેશિયમનું દહન સરળતાથી થઈ શકે. અને જ્યારે તમે આ પ્રયોગને કરો ત્યારે આટલી સાવચેતી રાખવાની. સળગતી પટ્ટીને હંમેશા તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખો. ચાલો, હવે જોઈએ આપણે પ્રવૃત્તિ 1.2. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ.
લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ અને પોટેશિયમ આયોડાઇડ એટલે KI. ચાલો આમાં શું કીધું છે? હેતુ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. પદ્ધતિ: એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લ્યો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. દ્રાવણથી મતલબ જલીય દ્રાવણ, પાણીમાં દ્રાવણ બનાવ્યું છે એ. અવલોકન શું મળ્યું કે લેડ આયોડાઇડ એટલે કે PbI2 ના પીળા રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. પીળો રંગ ખાસ જરૂરી. લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળે છે. બે દ્રાવણ આપણે મિક્સ કર્યા, એનાથી આપણે પીળા રંગના અવક્ષેપ મળ્યા. જો આ એની રાસાયણિક પ્રક્રિયા છે. અહીંયા લેડ નાઇટ્રેટ લીધું છે, પોટેશિયમ આયોડાઇડ લીધું છે અને આપણને અવક્ષેપ મળ્યા. આગળ આપણે વાત થઈ હતી રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતા કે શું અવક્ષેપ મળે. અવક્ષેપ એટલે કે એ દ્રાવણમાંથી અદ્રાવ્ય થઈ જાય. એ ઘન પદાર્થ હોય જે દ્રાવણમાં દ્રાવ્ય નથી હોતો. તો આ આપણને લેડ આયોડાઇડના અવક્ષેપ મળ્યા છે. અને પછી આપણને શું મળ્યું છે? પોટેશિયમ નાઇટ્રેટ, જે જલીય અવસ્થામાં જ છે. તો આ થઈ તમારી પ્રવૃત્તિ 1.2. આમાં યાદ રાખવા જેવું શું? આ સમીકરણ તમારે યાદ રાખવું જરૂરી છે આખું, કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને ભેગા કરીએ આપણે તો આપણે લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ મળે અને પોટેશિયમ નાઇટ્રેટ મળે. આ સમીકરણ આગળ પણ આપણે જોશું જ્યારે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા પ્રકારને સમજશું. ચાલો હવે પ્રવૃત્તિ 1.3 જોઈએ. ઝિંક અને એસિડની જે પ્રવૃત્તિ છે, આનો હેતુ શું છે? ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ. તો ધાતુ અને એસિડ વચ્ચેની પ્રક્રિયાની આ પ્રવૃત્તિ આપેલી છે. તો પદ્ધતિ શું છે? ફ્લાસ્ક એટલે કાચનું વાસણ સમજી લ્યો. ફ્લાસ્કમાં ઝિંકના દાણામાં મંદ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તો એક ફ્લાસ્ક લીધો છે, એમાં ઝિંકના દાણા નાખ્યા છે. ઝિંકના દાણા એટલે ઝિંક ઘન સ્વરૂપે છે. ઝિંકના દાણા નાખ્યા છે અને એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ, બેમાંથી કોઈ પણ ચાલે. નાઇટ્રિક એસિડ નહીં ચાલે. એ શું કામ નહીં ચાલે એ આપણે જોશું ચેપ્ટર નંબર 3માં. તો HCl અથવા H2SO4 માંથી કોઈ પણ એક એસિડ નાખ્યું છે અને પછી આપણે અવલોકન કર્યું છે. તો જુઓ, પહેલા આકૃતિને જુઓ. જો આ ઝિંકના દાણા છે, બરોબર. એમાં આપણે જેવું HCl નાખ્યું ને તો પરપોટા જોવા મળ્યા. દેખાય છે આ પરપોટા? તો પરપોટા જોવા મળ્યા. તો આપણે લાક્ષણિકતાઓમાં ભણી ગયા કે પરપોટા જોવા મળે છે વાયુના. તો આ પરપોટા જોવા મળ્યા. તો આ પરપોટા હાઇડ્રોજન ગેસના છે. શું કામ એને? કારણ કે જો આ પ્રક્રિયા થાય છે આની પાછળ. ઝિંક છે જે ઘન સ્વરૂપમાં છે એટલે કે દાણાના સ્વરૂપમાં છે, તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝિંક ક્લોરાઇડ બનાવે છે, જે દ્રાવ્ય છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે બીકરને આપણે જ્યારે ફ્લાસ્કને જ્યારે અડીએ ને તો આપણે ફ્લાસ્ક ગરમ લાગે છે. ગરમ શું કામ લાગે? કારણ કે પ્રક્રિયા છે એ ઉષ્માને મુક્ત કરે છે. યાદ કરો, જે પ્રક્રિયા નિપજના નિર્માણ સાથે ઉષ્માને મુક્ત કરે એને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો અવલોકન: હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે, જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સૂચવે છે. તો આ થઈ તમારી પ્રવૃત્તિ 1.3. હવે જોઈએ PYQs એટલે કે આગલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો. તો આ વખતે એટલે કે ફેબ્રુઆરી 2026માં જ પૂછવાનો હતો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? તો આપણે એનું કારણ જોઈ ગયા કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બની ગયું હોય જેને દહનથી અટકાવે. કાચ પેપર આ મેગ્નેશિયમ ઓક્સાઇડના સ્તરને દૂર કરે છે. આ ચેપ્ટરની PPT એટલે કે નોટ્સ જે આપણે હમણાં જોઈ, આખા ચેપ્ટરની નોટ્સ જોતી હોય તમારે, આ ચેપ્ટરના પ્રેક્ટિસના પ્રશ્નો જોતા હોય જેમાં સેક્શન A થી લઈને સેક્શન D સુધીના આવી ગયા. રિવિઝન માટે ક્વિક રિવિઝન એટલે કે 2 મિનિટમાં રિવિઝન થઈ જાય એના માટે તમારે હોટલાઇન્સ જોતી હોય, આ ચેપ્ટરની તમારે ક્વિઝ આપવી હોય, JEE તથા નીટની જે સ્ટુડન્ટ્સ અત્યારથી પ્રિપરેશન કરતા હોય એના માટે તો આ બહુ મસ્ત ફીચર છે કે ક્વિઝ, નેગેટિવ માર્કિંગ સાથે તમે ક્વિઝ આપી શકો. આ ચેપ્ટરના લર્નિંગ વિડીયોઝ જોતા હોય, જે આ વિડીયો તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો આ અમારી એપ્લિકેશનમાં પણ અવેલેબલ છે. તો આ બધી વસ્તુ જે હું બોલ્યો ને, ક્વિઝ થઈ ગઈ, લર્નિંગ વિડીયોઝ થઈ ગયા, ક્વેશ્ચન થઈ ગયા અને ઘણું બધું, રિવિઝન નોટ્સ થઈ ગઈ, હોટલાઇન્સ થઈ ગઈ અને ઘણું બધું. અને પ્રેક્ટિસ પેપર, હા, તમારી ફાઇનલ ટેસ્ટ પહેલાં જ, સ્કૂલ કે ટ્યુશનમાં તમારી ફાઇનલ ટેસ્ટ હોય એ પહેલાં જ તમે એપ્લિકેશનમાં જ તમે પ્રેક્ટિસ કરી શકો કોઈ પણ ચેપ્ટરની. તો એ બધું તમારે જોતું હોય તમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. એપ્લિકેશનની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે પ્લે સ્ટોર પરથી તમને મળી જશે. અમારી એપ્લિકેશનને જરૂરથી વિઝિટ કરો, એ હાઈલી રિકમેન્ડ કરું છું અને તમને બહુ કિફાયતી એટલે કે ફાયદામંદ રહેશે. ચાલો, આ વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.